નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ રહ્યા છો વેદાંત કોચિંગ ક્લાસીસ અને આજે આપણે સોલ્વ કરવાના છીએ તમારું જે આજે ગુજરાતી વિષયનું પેપર હતું. કેવું ગયું પેપર પહેલાં કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. આપણે તે પેપરનું અત્યારે સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. સંપૂર્ણ સોલ્યુશન મતલબ કે હેતુલક્ષી પ્રશ્નોનું સોલ્યુશન કરશું. મોટા પ્રશ્નોનું સોલ્યુશન કરવાના નથી. આપણા આઈએમપીમાંથી કેટલું પૂછાયેલું છે તે તમને ખબર પડશે. વેદાંત કોચિંગ ક્લાસીસના આઈએમપી, ડિફેન્સના આઈએમપી કેટલા હોય છે, કેટલા ઉપયોગી હોય છે તે તમને અહીં જાણવા મળવાનું છે. વિડીયોના અંત સુધી જરૂરથી જોજો. અત્યારે ડાયરેક્ટલી વિડીયો શૂટ કરી રહ્યા છીએ એટલે વિડીયોમાં વધારે કોઈ એડિટિંગ કરી નથી, તેનું ખાસ ધ્યાન રાખજો. તો ચાલો શરૂઆત કરીએ આપણે. તો સૌપ્રથમ વિભાગ એની વાત કરીએ. તો વિભાગ એમાં સૌથી પહેલાં હા બેટા ચાલ બહુ મોડું થઈ ગયું. ઉક્તિ છે, કોણ બોલે છે? વિનુ કાકા બોલે છે. પછી બોડીને તો વળી કાંકી કેવી, આ જીવલો બોલે છે. પછી આપણી બબલીની જ પગલી જાણે, આ વિધાન જે છે આ તમારે બોલે છે ડુંગરની પત્ની બોલે છે. પછી બાપ ઢેલ તે આ જ જીવતાના દાન દીધા છે, બાપ ઢેલ તે આવે છે આંબા પટેલમાં, આ વિધાન જે છે આંબા પટેલ બોલે છે. ચાલો બરાબર છે જોડકા. નેક્સ્ટ હવે આગળ વધીએ. ભૂલી ગયા પછી કૃતિ, તો બધાને આવડતું જ હશે. સાવ ઇઝી પ્રશ્ન હતા, હેતુલક્ષી બધામાં ઓલમોસ્ટ ઇઝી હતા. તો જોઈએ ત્રીજો પુરુષ આવશે અહીં, જવાબ ત્રીજો પુરુષ આવે છે. પછી છત્રી કૃતિમાં ભૂલકણાપણામાંથી ખાલી જગ્યા નિષ્પન્ન થાય છે, તું નિર્દોષ હાસ્ય નિષ્પન્ન થાય છે. પછી તો કે વટપત્રમાં સૂતેલા ભગવાનના મોઢા પર ખાલી જગ્યા હાસ્ય હતું. કેવું હતું? ભુવન મોહન હતું. ગણાવ્યામાંથી મદન મોહન લખ્યું હશે, જવાબ આવશે ભુવન મોહન આવશે જવાબ. પછી ડાંગવનો અને કૃતિમાં લેખક કવિ ખાલી જગ્યાને યાદ કરે છે, તો કે રાજેન્દ્ર શુક્લને યાદ કરે છે. આમાંથી ઘણાએ રાજેન્દ્ર શાહ લખ્યું છે, જેમને યાદ નહોતું. ડાંગવનો અને કૃતિમાં રાજેન્દ્ર શુક્લ આવે છે. રાજેન્દ્ર શાહ એ તમારે બોલીએ ના કંઈ તેના તે લેખક છે, મતલબ કે કવિ છે, તે ધ્યાનમાં રાખજો. ચાલો પછી કે હોસ્પિટલની શોભા શાનાથી વધારી શકાય છે, શાનાથી વધારો થઈ શકે છે? તો કે હોસ્પિટલમાં જે દર્દીઓની સંખ્યા ઘટે તો હોસ્પિટલની શોભામાં વધારો થઈ શકે છે. પછી હિમાલયમાં એક સાહસ કૃતિમાંથી શું પ્રગટ થાય? તો કે સાહસ અને સૌમ્ય પ્રગટ થાય છે, સાહસ અને સૌમ્ય પ્રગટ થાય છે. ચાલો નેક્સ્ટ હવે 11મા પ્રશ્ન તરફ જઈએ. હવે તમને જણાવું આઈએમપીમાંથી કેટલું પૂછાનું હતું. લેખકે રાતા ચોપડાના પાના કે બધા જ ફાડી શા માટે નાખ્યા, અથવા તો શા માટે ચીરી નાખ્યા? ચેક કરી શકો છો. આઈએમપીનો વિડીયો ચેનલ પર ચેક કરી લેજો. આપણા આઈએમપીનો જ પ્રશ્ન છે. બીજો પ્રશ્ન, વિરાટભાઈએ મનીષાને નરેનની સગાઈની ના કેમ પાડી? આ પણ આઈએમપીનો પ્રશ્ન છે. પણ આજે 13મો પ્રશ્ન હતો, ભગવદ્ ગીતા વિશે ગાંધીજીનો અભિપ્રાય જણાવો. એ આપણા આઈએમપીનો નહોતો, પરંતુ તમારે અહીં 2 જ લખવાના હતા. માટે જો જે પણ વિદ્યાર્થીએ આપણા પર ભરોસો રાખીને જે આપણા આઈએમપી કર્યા હશે તેઓ પણ આ પ્રશ્નનો સારી રીતે જવાબ લખી શક્યા હશે, કારણ કે બંને પ્રશ્નો લખવાના હતા અને તે બંને પ્રશ્ન આપણા આઈએમપીના જ હતા. ચાલો હવે આગળ વધીએ. હવે ચાલો નેક્સ્ટ કે રેસનો ઘોડો કૃતિના આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળો વિશે ચર્ચા કરો. ચેક કરી શકો છો. આઈએમપીનો જ પ્રશ્ન છે. અત્યારે હજુ તમને ડિસ્ક્રિપ્શનમાં હોઈ શકે કે કોઈ ડિટેલ ન મળી હોય, થોડાક સમયમાં જ ડિસ્ક્રિપ્શન અપડેટ કરી દઈશું, અથવા તમે ચેનલ પર જઈને પણ ચેક કરી શકો છો આપણા આઈએમપીનો પ્રશ્ન છે કે નહીં. ચાલો ભૂખથી ભૂંડી ભીખ પાઠને આધારે કાળુનું પાત્ર લેખન, આ પણ આઈએમપીનો જ પ્રશ્ન છે આપણામાં. ચાલો હવે વિભાગ બી ને આ કહેવાનું રહી ગયું કે ઢેલ ઘોડીની વફાદારીને ખાનદાની વિશે વિગતે જણાવો. આ આપણા આઈએમપીનો પ્રશ્ન નથી, અમે સ્વીકારીએ છીએ. જેટલા પણ આઈએમપીના પ્રશ્ન છે તમને કહ્યા હતા. આમાંથી પણ તમારે 2 પ્રશ્ન લખવાના હતા. જો ફક્ત આપણા આઈએમપીના પ્રશ્નો કહીને ગયા છો કોઈ વાંધો નહીં, તમે પૂરા માર્ક્સ જરૂરથી મેળવ્યા હશે આ પ્રશ્નમાં, એવો વિશ્વાસ રાખું છું. ચાલો હવે આગળ વધીએ. વિભાગ બી કે જોડકા જોઈએ. વિનોદ જોશી, તો કે વિનોદ જોશી આવશે હું એવો ગુજરાતી કવિ છે તેના. રાવજી પટેલ, તો કે તેમાં આવશે એક બપોરે. પછી જયંત પાઠક, તો વતનથી વિદાય થતા, અને ગંગા થતી તો શીલવંત સાધુને. ચાલો નેક્સ્ટ
ગંગા સતીએ ખાલી જગ્યાને નજરમાં રાખી ભજનો રચ્યા છે પાનબાઈને. ચાલો, મોરલીના આબમાં ખાલી જગ્યાના નામનો મયંક ઉગે છે, તો કે જે મોરલીના આબમાં શ્યામના નામનો મયંક ઉગે છે. પછી કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર ખાલી જગ્યા કાવ્યમાં છે. કુટુંબ જીવન માટે એક જ કાવ્ય છે ચાંદલિયો. પછી વતનથી વિદાય થતા કવિ વતન પ્રત્યેનો ખાલી જગ્યા અનુભવે છે, તલસાટ અનુભવે છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ગરીબ સ્ત્રીની ચુંદડી ક્યાં સુધી સાથે રહે છે? કફન સુધી સાથે રહે છે. યાદ રાખજો, જવાબ આવશે કફન સુધી સાથે રહે છે. ચાલો પછી કવિની દ્રષ્ટિએ ભાળવાળો મુગટ એટલે જવાબ આવશે જવાબદારીવાળો મુગટ. ચાલો નેક્સ્ટ. પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે? આ પણ આઈએમપીનો પ્રશ્ન છે. કવિ ક્યાં સુધી મહુડીની છાય તળે પડી રહેવા માંગે છે? આઈએમપીનો પ્રશ્ન છે. ચાંદલિયો કાવ્યમાં કાવ્ય નાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે? આઈએમપીનો પ્રશ્ન નથી. આઈએમપી કહીને ગયા છો, કોઈ વાંધો નહીં. આ બંને પ્રશ્નો તમે જરૂરથી લખ્યા હશે અને પૂરા માર્ક જરૂરથી મેળવશો. ચાલો નેક્સ્ટ હવે કે વૈષ્ણવજન કૃતિને આધારે વૈષ્ણવજનના લક્ષણો. આઈએમપીનો ક્વેશ્ચન છે. આઈએમપીમાં વૈષ્ણવજનનો મહત્વ સમજાવો એવો કંઈ પ્રશ્ન છે, પરંતુ જવાબ તેનો તે જ આવે છે, યાદ રાખજો તે. પછી દીકરી કાવ્યને આધારે દીકરીનો ઉછેર કેવી રીતે કરવો જોઈએ? તો કે આઈએમપીનો પ્રશ્ન નથી, પણ બોલ્યાના કાંઈ કાવ્યમાં કવિ માણસ તત્વો જીવનબોધ આપે છે, આપણા આઈએમપીનો જ પ્રશ્ન છે. ચાલો નેક્સ્ટ હવે કીડિયારું, તો તે તમારે આ ત્રીજો ઓપ્શન જે છે તે સાચો થાય છે. અને સન્નિધિ, તેમાં આ પહેલો ઓપ્શન સાચો આવે છે. ચાલો ચાતુર્માસમાં આવશે ચાતુહુ વત્તા માસ, જવાબ આવશે તમારે. ચાલો નેક્સ્ટ હવે તેજપુંજ તો આવશે તત્પુરુષ સમાસ. તેજનો પુંજ એ રીતે વિગ્રહ થશે તેજનો પુંજ એટલે તત્પુરુષ સમાસ આવશે તમારે. ચાલો પછી સુર, જો તેમાં અહીં દીર્ઘવ કર્યું છે તો તમારો જવાબ નાદ આવે છે. જો તમે બીજા કોઈ પ્રકાશનમાં જોશો તો હોઈ શકે તમને ત્યાં અવાજ લખેલો, મતલબ કે અવાજ લખેલો દેખાય, પણ અવાજનો અર્થ નાદ થાય છે, તો તમારે અહીં નાદ જવાબ આવશે. ને સુર, ઘણાને એવો પ્રશ્ન હશે કે સુર ઘણા દાનવ કહીને આવ્યા હશે. અસુર એટલે દાનવ થાય છે, પણ સુર એટલે દેવ થાય, અહીં દેવ જવાબ આવશે. ચાલો નેક્સ્ટ હવે ભાવાર્દ્ર બનીને એ તો નજરની પીંછીને ધૂળ ઉપર પસવારતી રહી. વાક્યમાંના અલંકારનો પ્રકાર. અહીં તમારે રૂપક અલંકાર આવે છે. કયો આવે છે? રૂપક અલંકાર આવશે અહીં. આ જે છે તમારો જે ગતિભંગ ચેપ્ટર નંબર 16 તેમાંથી આ લાઈન લીધેલી છે, યાદ રાખજો. ચાલો પછી સુરક્ષિત. આમાં હોઈ શકે કે ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય, ઘણા વિદ્યાર્થીઓ સુ પ્લસ રક્ષિત એમ કહીને પૂર્વ પ્રત્યય લખીને આવ્યા છે. ઘણા વિદ્યાર્થીઓ સુરક્ષા વત્તા ઈત એમ કહીને પર પ્રત્યય લખીને આવ્યા છે. તો આનો જવાબ જે છે તેને અત્યાર પૂરતો આપણે જે છે પૂર્વ પ્રત્યય ને પર પ્રત્યય જવાબ તો ગમે તે આવી શકે છે. માટે અત્યારે જે છે તમને જલ્દીથી સોલ્યુશન આપવા માટે હજુ આનું આપણે સોલ્યુશન કર્યું નથી. આનો આ પ્રશ્ન જે છે ડિસ્ક્રિપ્શનમાં જવાબ અપડેટ આપણે કરી દઈશું. આનો બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ આપી દઈશું, ત્યાં જરૂરથી જોઈન કરી લેજો. માટે અત્યારે આપણે જે છે આને બાકી રાખીએ છીએ. ચાલો નેક્સ્ટ હવે આગળ વધીએ. ઓથ તો સહારો આવશે, ને સાંજ તો સંધ્યા આવશે તમારે. પછી કંચન સંજ્ઞાનો પ્રકાર દ્રવ્યવાચક, જવાબ આવશે દ્રવ્યવાચક. ચાલો નેક્સ્ટ હવે દાવ પેચ રમવા, તો તમારે આવશે યુક્તિ પ્રયુક્તિ કરવી, જવાબમાં આવશે યુક્તિ પ્રયુક્તિ કરવી. ચાલો પછી નેક્સ્ટ બાંધી મુઠ્ઠી લાખની, તો બાંધી મુઠ્ઠી લાખની તમારે આવશે જ્યાં સુધી ઘરની વાત ઘરમાં રહે ત્યાં સુધી જ આબરૂ સચવાય છે, એવો જવાબ તમારે થવાનો છે. ચાલો નેક્સ્ટ શબને ઓઢાડવાનું લુગડું, તો કે તેને કફન કહેવાય. નેક્સ્ટ છે શ્યામ જે છે આ એક શબ્દ હમણાં પૂરતો આને પણ બાકી રાખીએ. 2 પ્રશ્ન બાકી રાખ્યા છે. જલ્દી આ પ્રશ્નના જવાબ તમને અપડેટ કરી દઈશું. ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો. જેટલા પણ જવાબ છે બધા સાચા અને સચોટ જવાબ છે, ગમે ત્યાં તમારે ચેક કરવાની છૂટ. ચાલો 45મો પ્રશ્ન આગળ વધીએ. જશોદા મૈયાથી કૃષ્ણ કુંવરને શણગારાયા, કર્મણી વાક્ય છે, કર્તરીમાં કરવાનું છે, એટલે કે જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા એવું થશે.
ચાલો નેક્સ્ટ ખોભણ. ખોભણનો તમારે જે છે તળપદો શબ્દ છે તેનો સાચો શબ્દ તમારે થશે ગુફા. ખોભણ તો ગુફા થશે. ચાલો નેક્સ્ટ તીર્થ થોડા ડગલા આગળ ચાલ્યો. તો અહીં તમારે આવશે કદાચ જ્યાં સુધી સોલ્યુશન કર્યું છે હજુ આને પણ બાકી રાખીએ છીએ પણ 99% જવાબ આગળ આવશે. આગળ સ્થાનવાચક, કારણ કે વિશેષણ છે તેમાં આગળ વિશેષ્ય થઈ શકે, એટલે કે તીર્થ થોડા ડગલા આગળ ચાલ્યો એમ પણ કહી શકીએ, અથવા તો એમ કહીએ કે તીર્થ થોડા ડગલા ચાલ્યો. આગળ એ શબ્દમાં વધારો કરે છે, આગળ સ્થાનવાચક તમારે આવશે. અત્યાર પૂરતું તેને સીમિત રાખીએ. જો કોઈ મતલબ કે જો જવાબ અલગ હશે તો ડિસ્ક્રિપ્શન કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમને અપડેટ જરૂરથી કરશું. ચાલો નેક્સ્ટ હવે તે ઘર કદી ન જઈએ કંચન વર્ષે મેં ક્રિયા વિશેષણ કરવાનું છે. અહીં આવશે કદી. કદી સમયવાચક આવશે તમારે. ચાલો નેક્સ્ટ હવે સૌંદર્યના ધ્વનિ ઘટકો છૂટા પાડો. યાદ રાખજો આમાં હોઈ શકે કે ઘણા વિદ્યાર્થીઓએ છેલ્લે અ ન લખ્યો હોય પણ અહીં જવાબમાં છેલ્લે અ આવે છે. ય પ્લસ અ છેલ્લે આવે છે તમારે. યાદ રાખજો તમારે સ પ્લસ ઔ પ્લસ ન પ્લસ અ પ્લસ દ પ્લસ ર, દ પછી ર, ય પછી ર નથી આવતો, દ પછી ર આવે છે, પ્લસ ય ને પ્લસ અ. એ પ્રમાણે તમારે જે છે આના ધ્વનિ ઘટકો છૂટા પડે છે. ચાલો આપણે પ્રેમ શૌર્યનું ગીત ગાઈએ. આપણે પ્રેમ શૌર્યનું ગીત ગાઈએ. પ્રેરક વાક્ય તો આપણાથી પ્રેમ શૌર્યનું ગીત ગવાય. આપણાથી પ્રેમ શૌર્યનું ગીત ગવાય. ચાલો નેક્સ્ટ હવે ભણતા પંડિત નિપજે લક્ષા લહ્યો થાય. ચાર ચાર ઘઉં ચાલતા લાંબો પંથ કપાય. આ તમારે દોહરો છંદ થશે. દોહરો છંદ જવાબમાં આવે છે કારણ કે અહીંયા 13, 11, 13 ને 11 એ રીતે થાય છે. ચાલો પછી યમના સભા લગા. જાણો છો તેમ શીખરણી છંદનું બંધારણ છે. ચાલો વિભાગ ડીમાં અર્થ વિસ્તારના આઈએમપી આપ્યા હતા જ નહીં આપણે. તો પછી અહેવાલ જે છે આપણા આઈએમપીમાંથી તો સ્વીકારીએ છીએ. ચાલો નેક્સ્ટ હવે સંક્ષેપીકરણ. આશા રાખું છું તમને સંક્ષેપીકરણ આવડી ગયું હશે. સંક્ષેપીકરણના આઈએમપી હોતા નથી, તે ગમે ત્યાંથી પૂછવામાં આવતો હોય છે તેથી. ચાલો હવે લાસ્ટમાં નિબંધમાં બે તો નહોતા પણ ત્રીજો વૃક્ષો ઉગાડો અને પર્યાવરણ બચાવો એની જગ્યાએ આપણે આઈએમપીમાં આપેલો હતો એક બાળ એક ઝાડ. તો ઓલમોસ્ટ સિમિલર થાય છે. પર્યાવરણનો મુદ્દો અલગથી આવે છે એટલે જોવા જાય તો 50% આઈએમપીમાંથી કહેવાય. નિબંધ માટેની વાત કરું છું. 50% આઈએમપીમાંથી કહેવાય જે વૃક્ષોનું મહત્ત્વ છે તે આપણા આઈએમપીમાંથી હતું. ને પર્યાવરણ બચાવો તેના માટે પણ કદાચ એક નિબંધ આપ્યો હતો, તે ખાસ યાદ નથી. તો આ જ હતો આજનો વિડીયો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. તમારા મિત્રો સુધી પણ વિડીયોને શેર કરી દેજો. જણાવી દેજો કે ડિપેન્ડ સરે વેદાંત કોચિંગ ક્લાસીસ પર સોલ્યુશનનો વિડીયો મૂકી દીધેલ છે. અત્યારે જોઈ લો, તમારી કરેલી મહેનત ચકાસી લ્યો કે કેટલા તમને માર્ક આવવાના છે. ને ખાસ આપણે બધી જગ્યાએ યુટ્યુબમાં કહો કે સોશિયલ મીડિયામાં, ઇન્સ્ટામાં, બધી જગ્યાએ જે ગણિત છે, ગણિત વિષયના મોસ્ટ આઈએમપી દાખલા, એ દાખલાની હોઈ શકે કે રકમ ફેરવીને પૂછાય. દાખલાની આઈએમપી રીત આપેલી છે, તે દાખલાની આઈએમપી રીતને જરૂરથી કરી લેજો. યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ બધી જગ્યાએ આપેલા છે. ખાસ કરીને તેને મેળવી લેજો. તે આઈએમપી તમને જેમ આ પરીક્ષામાં, આ પેપરમાં તમને આઈએમપી ઉપયોગી થયા છે. કુલ 24 માર્ક્સનું આઈએમપીમાંથી હતું. જે મેન હતું, મોટા પ્રશ્નો મોસ્ટ ઓફ હતા આઈએમપીમાંથી હતા, તે મોસ્ટ ઓફ કવર થયા છે. તો હોઈ શકે કે ગણિતમાં પણ વિશ્વાસ રાખું છું, ગણિતમાં પણ જરૂરથી તમારે આપણા આઈએમપી ઉપયોગી થશે. આઈએમપી પર વિશ્વાસ કરો. મોડલ પેપરનો વિડીયો પણ જરૂરથી જોઈ લેજો. હોઈ શકે કે મોડલ પેપરમાંથી પણ પ્રશ્નો પૂછાઈ શકે. તો આજના વિડીયો માટે આટલું જ રાખીએ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, વંદે માતરમ.